નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે. કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા માટે હાજર છું હું શરણા અકંઠી. તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર. સોના ચાંદીમાં ઉપલા સ્તરેથી આવી નફા વસૂલી. વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો 2125ની પાસે તો ચાંદીની કિંમતો $23 પાસે યથાવત. ક્રૂડ ઓઇલમાં પણ તેજી યથાવત. બ્રેન્ટની કિંમતો $82ની પાસે તો નાઇમેક્સ અને સ્થાનિક બજારમાં 5% તેજી. બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર. એલએમઈ પર એલ્યુમિનિયમમાં નરમાશ તો સ્થાનિક બજારમાં મિશ્ર કારોબાર યથાવત. એગ્રી તરફથી મળ્યા વેચવાલીના સંકેતો. મસાલા પેકમાં 1%ની આસપાસની વેચવાલી તો ગુવાર પેકમાં ફ્લેટ કારોબાર. ચર્ચાની શરૂઆત રૂપિયાથી કરીએ તો ફેડના જેરોમ પોવેલની ટેસ્ટિમોનીના પહેલાં આપણને રૂપિયાનો કારોબાર જે છે ફ્લેટ ખુલતો જોવા મળ્યો છે, જ્યાં રૂપિયો ડોલરની સામે ગઈકાલના 82.90ના સ્તર ઉપર જ ખુલતો જોવા મળ્યો છે અને અત્યારે આપણે 82.89ની આસપાસ કારોબાર જોઈ શકીએ છીએ. ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો 104ની નીચે જ 103.80 ઉપર આપણને કારોબાર કરતો દેખાઈ રહ્યો છે. વધુ ચર્ચા કરીશું. આપણી સાથે જોડાયા છે ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ. ભાવિકજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર. તો ભાવિકજી, 104ની નીચે જ આપણે ડોલર ઇન્ડેક્સને જોઈ રહ્યા છે અને રૂપિયામાં હવે જે રીતે આપણે જોઈ રહ્યા છે કે એક 4-5 પૈસાની પણ જે થોડી ઘણી પણ મૂવમેન્ટ હતી એ પણ હવે આપણને નથી દેખાઈ રહી. બિલકુલ સ્થિર રૂપિયો આપણને દેખાઈ રહ્યો છે. તો પોવેલ સરની જે ટેસ્ટિમોની પહેલાં માર્કેટ થંભી રહ્યું છે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને આગળ આપ USD/INR માટે ડોલર ઇન્ડેક્સની ચાલને કઈ રીતે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ ચરણાજી. આપણે સાચું કીધું કે પહેલા આપણે ઇનફેક્ટ ઇન્ટ્રાડે જોતા હતા તો 8 થી 10 પૈસાની મૂવમેન્ટ હતી. હવે હાર્ડલી 4 થી 5 પૈસાની મૂવમેન્ટ થાય છે. ઇનફેક્ટ લાસ્ટ યરથી અત્યારના જોઈએ તો વર્લ્ડમાં સેકન્ડ બેસ્ટ રૂપિયાની જે આપણે જોઈએ તો એ કરન્સી છે કમ્પેર ટુ ડોલર એકદમ સ્થિર થઈ ચૂકી છે અને આઈ થિંક આ એગ્રેસિવલી RBIના ઇન્ટરવેન્શનના લીધે જ છે. કારણ કે અત્યારના આપણે જોઈએ છે તો FPI છે એમાં ખાસું એવું ઇક્વિટી માર્કેટમાં ઇન્ફ્લો આવી રહ્યું છે, તો તેના લીધે રૂપિયાની મજબૂતી થઈ શકે છે. બટ જે RBI છે XX ડોલર જે છે મોપઅપ કરી રહ્યા છે અને રૂપિયાને સ્થિર રાખી રહ્યું છે કે જ્યાં સ્પોટમાં આપણે છેલ્લા 1-1.5 મહિનાની રેન્જ જોઈએ તે 82.75 થી 83.10 એક નાની સીમિત રેન્જ જ થઈ ચૂકી છે. આઈ થિંક આગળ જતાં પણ મને લાગે છે કે જો આ ગમે તે બાજુ ડોલર ઇન્ડેક્સનું મૂવમેન્ટ આવશે પણ RBI જે છે એ રૂપિયાને સ્થિર જ રાખશે. ખાસ કરીને એટલીસ્ટ આ 3 દિવસ જે છે ડોલર ઇન્ડેક્સ માટે ઘણું ઇવેન્ટફુલ છે કારણ કે આજે ફેડની ટેસ્ટિમની છે કોંગ્રેસની સામે, કાલે આપણે જોઈએ તો સેનેટ કમિટીની સામે પણ છે અને શુક્રવારે નોન ફાર્મ પેરોલના ડેટા પણ છે. અને એક્સપેક્ટેશન છે કે જે ટોન છે એ થોડોક હોકિશ જ રાખશે ફેડ, એટલે થોડુંક ડોલર ઇન્ડેક્સમાં આપણને થોડીક વીકનેસ જરૂરથી જોવા મળશે. બટ આઈ થિંક રૂપિયો જ્યાં સુધી 82.75ની નીચે નથી જતો ત્યાં સુધી હું શોર્ટને રિકમેન્ડેશન નહીં આપું, કારણ કે વારે આપણે જોયું છે કે ત્યાંથી જ રૂપિયો ફરી જાય છે. ઓવરઓલ આઈ થિંક પોઝિશનલી ફરીથી 82-85ની આસપાસ આવે છે તો પોઝિશનલી બાય કરી શકાય છે 83.05ના ટાર્ગેટથી 1 થી 2 અઠવાડિયા માટે અને સ્ટોપ લોસ રાખી શકાય છે 82.75નો. બટ મેજર મને નથી લાગતું કે રૂપિયામાં કોઈ મૂવમેન્ટ આવી શકે છે. ઓકે, તો રૂપિયામાં મોટી મૂવમેન્ટ તો નથી પણ ખરીદારી તરફ રહેવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 83.35નો ટાર્ગેટ બનતો દેખાઈ શકે છે. 82.75નો સ્ટોપ લોસ રાખો તો આ સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે અને ફેડની ટેસ્ટિમોની પર હવે ખાસ નજર રાખવાની રહેશે. ડોલર ઇન્ડેક્સમાં એના બાદ એક મૂવમેન્ટ ચોક્કસથી દેખાઈ શકે છે. તો વાત સોનાની હવે આપણે કરશું. તો સોનામાં ગઈકાલે રેકોર્ડ હાઈ બનાવ્યા બાદ ઉપરના સ્તરેથી દબાણ બનતું જોવા મળ્યું છે, જ્યાં કોમેક્સ ઉપર સોનાની વાત કરીએ તો 2127ની આસપાસ આપણને કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. તો જે રીતે આપણે અહીંયા આગળથી વાત કરી હતી કે 2147ની આસપાસના કોમેક્સ ઉપર હાઈ બન્યા છે અને આપણે જે રીતે જોઈ શકીએ છીએ ઉપલા સ્તરેથી થોડું દબાણ પણ 2100ની ઉપર કોમેક્સનું સોનું આપણને દેખાઈ રહ્યું છે. સ્થાનિક બજારની વાત કરીએ, સ્થાનિક બજારમાં પણ થોડી નફા વસૂલી આવી છે. 64,778ની આસપાસ આપણને સોનું દેખાઈ રહ્યું છે. ભાવિકજી, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે આ એક મજબૂતી આપણને આવતી દેખાય છે, સોનામાં નવા સ્તરો બન્યા છે, મુખ્ય કયા કારણો અહીંયા આગળથી રહ્યા અને હાલ આપણે જે જોઈ રહ્યા છે કેટલું પ્રોફિટ બુકિંગ અહીંયા આગળથી આ સ્તરોથી આવી શકે? તમે કયા સોનાના ટાર્ગેટ જોઈ રહ્યા છો?
લાસ્ટ 1.5 મહિનાથી આપણે જોઈએ તો એક સોનું સીમિત દાયરામાં જ હતું અને જે લાસ્ટ વીક જે પીસીઈના ડેટા આવ્યા જે ધાર્યા કરતાં થોડાક વીક આવ્યા છે અને યુએસના મેન્યુફેક્ચરિંગ આંકડા પણ વીક આવ્યા છે. તો એના લીધે એટલીસ્ટ એક ચાન્સ મળ્યો છે ગોલ્ડને આ રેન્જમાંથી નીકળવાનો અને આપણે જોયું કે છેલ્લા 2 થી 3 ટ્રેડિંગ સેશનમાં ખાસી એક રેલી જોવા મળી ચૂકી છે જે એમસીએક્સમાં ઓલ ટાઈમ હાઈની નજીક એમટેક્સમાં ઓલ ટાઈમ હાઈ પણ મળ્યું હતું. બટ આઈ થિંક હવે થોડુંક ધ્યાન રાખવું જોઈએ કારણ કે હવે ફરીથી ગોલ્ડ આપણે જોઈએ તો ટેકનિકલી એક ઓવરબોટ સિચ્યુએશનમાં આવી ગઈ છે અને યુઝ્યુઅલી આપણે જોયું છે કે જ્યારે પણ આ ઓવરબોટ સિચ્યુએશનમાં આવે છે ત્યાંથી એક એટલીસ્ટ કરેક્શન જરૂરથી જોવા મળે છે. એટલે જે પણ કોઈની પણ લોંગ પોઝિશન હોય તો હું જરૂરથી કહીશ કે આઈધર સ્ટ્રિક્ટ ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખો કાં તો અહીંથી પ્રોફિટ બુક કરી શકો છો. અને બીજું એક એ પણ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યાં જે લેટેસ્ટ રેલી આવી છે એ બ્રોડ બેઝ નથી બટ સ્પેક્યુલેટિવ જ છે, ખાસ કરીને કોમેક્સમાં કારણ કે હાલ આપણે જોઈએ તો ફિઝિકલમાં પણ કોઈ ડિમાન્ડ નથી આવી. છેલ્લા આપણે 3 થી 4 દિવસમાં ઇટીએફના ઇન્ફ્લોઝ જોઈએ તો એમાં પણ કોઈ ડિમાન્ડ ન થાય. બસ આ એક સ્પેક્યુલેટિવ કોમેક્સની પોઝિશન્સ જે છે આગળ જતાં આઈ થિંક આજની ટેસ્ટિમની છે કાલે પણ જે ટેસ્ટિમની સેનેટ સામે આવશે નોન ફાર્મ પેરોલના ડેટાસ જે છે એ ઇમ્પોર્ટન્ટ રહેશે ગોલ્ડ માટે અને ઓવરઓલ હવે માર્કેટ એવું એન્ટિસિપેટ કરી રહ્યું છે કે જૂનમાં કદાચ રેટ કટ આવી શકે છે. એટલે એ બધા પરિબળ માટે મારે ખ્યાલમાં લાગે છે કે ગોલ્ડ હજી પણ પોઝિટિવ લાગે છે બટ યસ શોર્ટ ટર્મમાં થોડુંક પ્રોફિટ બુકિંગ આવી શકે છે એટલે થોડુંક ધ્યાન રાખવું જોઈએ અને કોઈ પણ હવે લોંગ પોઝિશન છે સ્ટ્રિક્ટ સ્ટોપ લોસથી રાખવું જોઈએ. આજના દિવસમાં પણ હું બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી આપીશ કારણ કે અહીંયાથી શોર્ટ પોઝિશન તો લાગતું નથી. 64,500ની આસપાસ આવે છે તો 64,800ના ટાર્ગેટથી બાય કરી શકાય છે અને સ્ટોપ લોસ મેન્ટેન રાખી શકાય 64,400નો. ઓકે, તો ઘટાડે ખરીદીની સલાહ બની રહી છે. ભાવિકજી, કયા સ્તરેથી તમે બાઇંગ કરવાનું કીધું છે, ફરી એક વખત જણાવશો? 64,500થી બાય કરી શકાય છે 64,800ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 64,400. ઓકે, તો 64,500ની આસપાસથી તમે અહીં આગળથી બાય કરીને ચાલી શકો છો 64,800ના ટાર્ગેટ માટે અને 64,400નો સ્ટોપ લોસ રાખો તો સોનામાં અહીં આગળથી થોડા ઘટાડે ખરીદી કરીને ચાલો. આ સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. હવે આપણે જો ચાંદીની વાત કરીએ તો સોનાને પગલે ચાંદીમાં પણ નફા વસૂલીનો કારોબાર જોવા મળ્યો છે, જ્યાં કોમેક્સ ઉપર ચાંદીની કિંમતો $23ની ઉપર કારોબાર કરતી દેખાઈ રહી છે. 23.66ની આસપાસ અહીંયા આગળથી આપણને ચાંદીની અંદર કારોબાર થતો દેખાવા મળી રહ્યો છે અને ચાંદીની એમસીએક્સ ઉપર વાત કરીએ તો 73,000ની ઉપર કિંમતો અત્યારે આપણને કારોબાર કરતી જોવા મળી રહી છે. 5%નું દબાણ ત્યાંથી પણ બનતું જોવા મળી રહ્યું છે. ભાવિકજી, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ચાંદીમાં થોડો ઘટાડો પણ અહીંયા આગળથી 5% જેવો ઘટાડો આપણને એમસીએક્સ ઉપર દેખાઈ રહ્યો છે. કોમેક્સમાં એટલો મોટો ઘટાડો નથી, $23ની ઉપર કારોબાર થઈ રહ્યો છે. કઈ રીતે આપ ચાંદીને જોઈ રહ્યા છો? આઈ થિંક સિલ્વરની મૂવ પણ મિરર જ કરશે ગોલ્ડની મૂવ કે જ્યાં જો સોનામાં કરેક્શન આવશે તો આઈ થિંક ચાંદીમાં પણ થોડુંક કરેક્શન આવશે. હજી પણ આપણે જોઈએ કે જ્યાં સોનું ઓલ ટાઈમ હાઈની આસપાસ છે, ચાંદી તો ઓલ ટાઈમ હાઈથી 50% નીચે છે. ઇનફેક્ટ પહેલાં આપણે જોયું હતું કે સોનું જ્યારે $2,100ની આસપાસ હતું ત્યારે ચાંદી $26ની આસપાસ હતું. અત્યારે તો 26 દૂર 23-50 સુધી જ આવ્યું છે. એટલે મેસિવલી ચાંદી હજી પણ અંડર પરફોર્મ કરી રહી છે અને એનું એ જ કારણ છે કે આપણે મેન્યુફેક્ચરિંગ ડેટા યુએસના જોઈએ તો વીક આવ્યા છે, ચાઇના તરફથી જોઈએ તો નબળા આંકડા આવ્યા છે. એટલે જ્યારે ઇન્ડસ્ટ્રીયલ યુઝેજ નહીં વધે તો ચાંદીમાં કોઈ મોટી ડિમાન્ડ આવવાની નથી. એટલે ચાંદી ક્લિયરલી લેગર્ડ જ કરવાનું છે અને આ વર્ષે મને લાગે છે કે સોના વધારે આઉટપરફોર્મ કરશે ચાંદી કરતાં. બટ યસ, હજી પણ ચાંદીમાં થોડીક અપમૂવ જરૂરથી જોવા મળી શકે છે. તો ચાંદીમાં તો ક્લિયરલી અહીંયા કરંટ માર્કેટ પ્રાઇસથી જ બાય કરવાની રિકમેન્ડેશન આપીશ 73,800ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 72,800. તો નજીકમાં મે બી ચાંદી સોના કરતાં સ્લાઇટ વધારે વધી શકે છે. બટ જે પણ ઇન્ટ્રાડે પોઝિશન રાખવો એ ક્લિયરલી સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે જ રાખો કારણ કે ગમે ત્યારે થોડો ઘટાડો પણ આવી શકે છે. તો હવે આપણે બેઝ મેટલ્સના કારોબારની વાત કરી લઈએ તો બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો, જો LME પર એલ્યુમિનિયમમાં વેચવાલી આવતી જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમમાં ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર થતો દેખાઈ રહ્યો છે, 201ની આસપાસ એલ્યુમિનિયમ. પરંતુ બાકીની મેટલ્સમાં લીલા નિશાનની અંદર કારોબાર છે. ઝિંક એક 5% જેવી મજબૂતી દર્શાવી રહ્યું છે. કોપર અને લેડની જો સ્થાનિક બજારમાં વાત કરીએ તો ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. ભાવિકજી, તમે મેટલ્સને હવે અહીંયા આગળથી કઈ રીતે જોઈ રહ્યા છો?
એલ્યુમિનિયમમાં અત્યારે આપણે થોડો લાલ નિશાનની અંદર કારોબાર જોઈ રહ્યા છે અને આ તરફ ચીન તરફના સંકેતો પર નજર કરીએ તો જીડીપીનું લક્ષ્ય એમણે 5%નું અહીંયા આગળથી રાખ્યું છે, પણ સર્વિસ સેક્ટરમાં જે અપેક્ષા હતી એ રીતના આંકડાઓ અહીંયા આગળથી નથી દેખાઈ રહ્યા. તો કઈ રીતે મેટલ્સ ઉપર આની ઇમ્પેક્ટ આવતી હોય છે અને કઈ રીતની સલાહ આપની મેટલ્સમાં રહેશે? મેટલ્સમાં આપણે જોઈએ તો આઈ થિંક થોડોક કોન્સોલિડેશન ફેઝમાં આવી ચૂક્યું છે, કારણ કે આપણે ચાઇનાના આપણે ઇનફેક્ટ જોઈએ ડેટા મેન્યુફેક્ચરિંગના તો એ પણ લો આવ્યા છે. છેલ્લા 5 મહિનાથી સતત કોન્ટ્રાક્શન થઈ રહ્યો છે. સર્વિસના ડેટા જે આવ્યા છે એ પણ વીક આવ્યા છે અને આ વખતે જે ચાઇના તરફથી એક્સપેક્ટેશન હતી કે કમિટી જે કહેવાની હતી મે બી થોડોક બિગ બેંક ફિસ્કલ આપશે, થોડુંક સબસિડાઇઝ, બટ એ પણ નથી આવી. ઇનફેક્ટ એ લોકોએ કીધું છે કે જીડીપી 5% રહેશે, બટ એ પણ કીધું કે આગળ જતાં પણ એ લોકોની જે સિચ્યુએશન છે એ થોડીક વીક જ રહેવાની છે, ડિફિકલ્ટીઝ રહેવાની છે. એટલે ક્લિયરલી આ બેઝ મેટલ્સ માટે તો સારા ન્યૂઝ નથી. એટલે જ આપણે જોયું કે બેઝ મેટલ્સમાં જે રેલી આવી હતી સોમવારે એ ફરીથી ફિઝલ આઉટ થઈ ગઈ છે. હાલ અત્યારના ડોલર ઇન્ડેક્સ થોડોક વીક છે એટલે એના લીધે જરૂરથી એક અપસાઇડ જોવા મળી રહ્યો છે. હવે ક્લિયરલી માર્કેટ આગળ જતાં નોન ફાર્મ પેરોલના ડેટા જોઈ રહ્યા છે. એ જો વીક આવે છે તો એક્સપેક્ટ ફરીથી માર્કેટ કરશે કે રેટ કટ જૂનમાં થઈ શકે છે અને આપણને થોડીક રેલી જોવા મળી શકે છે. એટલે અત્યારના આપણે જોઈએ તો આઈ થિંક સાઇડવેઝ કોન્સોલિડેશન જ છે. બટ કોપર છે હજી પણ મને થોડું પોઝિટિવ લાગી રહ્યું છે. 732 બ્રેક નથી કરતું, પણ મે બી 732 સુધીનું એક ફરીથી રીટેસ્ટ રેઝિસ્ટન્સ જરૂરથી કરી શકે છે. તો કોપરનું કરંટ માર્કેટ પ્રાઇસથી લોંગને રિકમેન્ડેશન આપીશ 732ના ટાર્ગેટથી અને નીચે સ્ટોપ લોસ રાખી શકાય 725નો. ઝિંકની પણ વાત કરીએ તો ઝિંક 218 છે એ બ્રેક નથી કરતું, તો જો 218 ઉપર જાય તો હું એક લોંગને રિકમેન્ડેશન આપીશ 220ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 217નો. તો કોપરમાં કરંટ માર્કેટ પ્રાઇસથી અને ઝિંકમાં 218ની ઉપરનું બ્રેકઆઉટ જો મળે છે તો લોંગ કરી શકાય છે. ઓકે, તો કોપરમાં અત્યારના સ્તરોથી તમે ખરીદારી કરી શકો છો 732ના ટાર્ગેટ માટે અને 725નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. અને એલ્યુમિનિયમ માટે 218ના સ્તર તમારે ધ્યાને રાખવાના છે. એક વખત આ સ્તર ઝિંક માટે 218ના સ્તર ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવાના છે. આ સ્તર બાદ તમે ખરીદારી કરીને ચાલો 220ના ટાર્ગેટ અને 217ના સ્ટોપ લોસથી. તો કોપર અને ઝિંક ઉપર ખરીદારીની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. આગળ વધીએ અને હવે આપણે ક્રૂડની ચર્ચા કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે, જ્યાં બ્રેન્ટની કિંમતો $82 પાસે જોવા મળી રહી છે. 82.25 ઉપર બ્રેન્ટ 5%ની મજબૂતી, નાઇમેક્સમાં 5%ની ખરીદારી દેખાઈ રહી છે, 78.36 ઉપર અને સ્થાનિક બજારમાં 6500ની આસપાસનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે. ભાવિકજી, ક્રૂડને હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ક્રૂડમાં આપણે જે રીતે જોયું હતું કે 4 મહિનાના ઉચ્ચતમ સ્તરો દેખાયા, ત્યાંથી થોડો ઘટાડો, હવે પાછી થોડી ખરીદારી આવતી દેખાઈ રહી છે. તો કઈ રીતની સલાહ આપની રહેશે? કઈ રીતે ક્રૂડમાં કારોબાર કરવો જોઈએ? ક્રૂડમાં આપણે લાસ્ટ વીક જોઈ હતી રેલી, કારણ કે ઓપેક પ્લસે જે પ્રોડક્શન કટ હતું એ સેકન્ડ ક્વાર્ટર પણ એક્સટેન્ડ કર્યું છે. એની સાથે રશિયાએ એડિશનલ 4,71,000 બેરલ્સ પર ડે જે છે એનું પણ પ્રોડક્શન કટનું એનાઉન્સ કર્યું હતું અને જે સાઉદી અરેબિયા છે 9 મિલિયન બેરલ્સ પર ડેનું પ્રોડક્શન પર જ રાખશે. એટલે આપણે થોડુંક પોઝિટિવ વ્યૂ જોયું હતું, પણ પછી જે ચાઇના તરફથી ડેટા આવ્યા અને ચાઇના તરફથી કમિટ અને સ્ટેટમેન્ટ પણ આવ્યા છે કે એ લોકો કોઈ ફિસ્કલ પ્રુડન્સ નહીં આપે, તો એનાથી ફરીથી આપણે જોઈ રહ્યા હતા કે જે ક્રૂડ ઓઇલ છે એમાં થોડીક વેચવાની જરૂરથી પાછી આવી છે. બટ હવે માર્કેટ એન્ટિસિપેટ કરી રહ્યું છે કે મે બી અહીંયાથી જે કરેક્શન આવવાનું તો આવી ચૂક્યું છે. આગળ જતાં પણ જો જ્યારે પણ ફેડ રેટ કટ કરશે તો ફરીથી ડિમાન્ડ થોડીક વધી જ શકે છે. એટલે મને લાગે છે કે એટલીસ્ટ જે કરેક્શન છે અને જે બેઝ જે છે આવી ચૂક્યું છે, હવે અહીંયાથી આગળ જતાં આઈ થિંક બાયની જ રિકમેન્ડેશન રાખવી જોઈએ અને જ્યાં સુધી ઓવરઓલ 6400ની નીચે નથી જતો ત્યાં સુધી લોંગ પોઝિશન જ રાખી શકાય છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી જ હું રિકમેન્ડ કરીશ બાય કરવાનો. ટાર્ગેટ ઉપરનો રાખી શકાય 6600નો અને સ્ટોપ લોસ રાખી શકાય 6450નો. ઓકે, તો 6600ના ટાર્ગેટ માટે કરંટ માર્કેટ પ્રાઇસથી તમે ક્રૂડમાં ખરીદારી કરીને ચાલી શકો છો. સ્ટોપ લોસ 6450નો 6450નો તમે સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો ક્રૂડ ઓઇલમાં ખરીદારી તરફ રહેવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ક્રૂડ બાદ હવે નેચરલ ગેસના કારોબાર પર નજર કરી લઈએ તો સ્થાનિક બજારમાં 1% મજબૂતી સાથે કારોબાર 161ના સ્તરની આસપાસ આપણને નેચરલ ગેસની અંદર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. ભાવિકજી, નેચરલ ગેસ પર હવે આપની કઈ રીતની સલાહ રહેશે?
નેચરલ ગેસમાં આઈ થિંક હવે 165 ઉપર સસ્ટેન કરવું થોડુંક ડિફિકલ્ટ જરૂરથી છે. હાલ અત્યારના આપણે ડિમાન્ડ જોઈએ તો ડિમાન્ડ નેચરલ ગેસની કોઈ મોટી આવવાની નથી. બટ કારણ કે પ્રાઇસીસ એટલા ઓછા હતા તો હવે જે લાર્જ એટલે યુએસ જે નેચરલ ગેસ પ્રોડ્યુસર્સ છે એ લોકોએ ઓપેક પ્લસ જેવો જ રોલ લઈ લીધો છે કે જ્યાં એ લોકોને પણ નહોતું ફાવતું કે આટલા લો પ્રાઇસ ઉપર એ લોકો પ્રોડક્શન ચાલુ રાખે. એટલે ઘણી બધી નેચરલ ગેસની જે પ્રોડક્શન કંપનીઝ છે એ લોકો એમના જે પ્રોડક્શન જે છે એ ઓછા કર્યા છે અને એના લીધે આપણે ટેમ્પરરી એટલીસ્ટ પ્રાઇસ બૂસ્ટ જોઈ રહ્યા છે. હજી પણ મને લાગે છે કે 165 સુધીનો ટાર્ગેટ જરૂરથી ઉપર આવી શકે છે. બટ એની ઉપર સસ્ટેન કરવા માટે હવે બીજા કોઈ ફંડામેન્ટલ સ્ટ્રોંગ ન્યૂઝ નથી. તો આગળ જતાં પણ લાગે છે કે 155 થી 165 ની નેચરલ ગેસની રેન્જ જ રહેશે. મે બી એ બ્રેકઆઉટ થાય એ રેન્જમાંથી તો નવું કોલ લઈ શકાય છે. બટ અત્યારના કરંટ માર્કેટ પ્રાઇસથી જ હું એવોઇડ કરવાની જ રિકમેન્ડેશન આપીશ. ઓકે, તો હાલમાં નેચરલ ગેસને અવોઇડ કરીને ચાલો તો આ વ્યૂ નેચરલ ગેસ ઉપર બનતો દેખાઈ રહ્યો છે. અને હવે આપણે એગ્રી કોમોડિટીઝના કારોબાર તરફ આગળ વધીએ તો એગ્રી કોમોડિટીમાં મિશ્ર કારોબાર થતો જોવા મળી રહ્યો છે, જ્યાં મસાલા પેકમાં તમામ મસાલામાં વેચવાલી જોવા મળી રહી છે. ગુવાર પેકની અંદર જો વાત કરીએ તો થોડો ફ્લેટિશ કારોબાર છે. એરંડામાં 5% તેજી સાથેનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે. ભાવિકજી, મસાલા પેકની આપણે જો વાત કરીએ તો મસાલા પેકમાં જે રીતે આપણે જોયું, હળદરમાં એક સારી તેજી બનતી આપણે જોઈ હતી અને ત્યારબાદ એક ઉપલા સ્તરેથી ઘટાડો આવવાની શરૂઆત થઈ છે. હવે હળદર આપણને 17,000ની આસપાસ લાગી રહી છે. ધાણામાં પણ થોડું ઘટાડો અને જીરામાં પણ થોડો ઘટાડો આવી રહ્યો છે. તો મસાલાની તેજી થંભી ગઈ છે કે હજી આ પ્રોફિટ બુકિંગનો દોર ચાલી રહ્યો છે? ખાસ કરીને હળદરમાં કઈ રીતની આપની સલાહ બની રહી છે? ના, ક્લિયરલી પ્રોફિટ બુકિંગ જ છે. કારણ કે આપણે જોયું હતું કે જે રેલી જે છે એ ઘણી જ સ્ટ્રોંગ રેલી જોવા મળી હતી એટલીસ્ટ લાસ્ટ 2 વીકમાં. એટલે હવે માર્કેટ થોડુંક પ્રાઇસને કેચઅપ પણ કરી રહ્યું છે અને આટલા ઊંચા ભાવે આપણે જોઈએ તો જે ડિમાન્ડ જે છે એ પણ થોડીક થંભી ગઈ છે. ઓલ્ધો આપણે સપ્લાય જોઈએ તો કન્ટિન્યુ ચાલુ રહી રહ્યો છે. બટ આગળ જતાં પણ આઈ થિંક ફંડામેન્ટલ્સ ધાન્યાના અને હળદરના બેવના સ્ટ્રોંગ છે. કારણ કે આ વખતે જે માલ જે છે એ લાસ્ટ યર કરતાં કમ્પેરેટિવલી ઓછો છે અને જો ડિમાન્ડ સ્ટેબલ રહેશે તો આ પ્રાઇસીસ હજી પણ ઉપર જશે. તો ક્લિયરલી અત્યારે મને લાગે છે કે બેવમાં પ્રોફિટ બુકિંગ જ આવી રહી છે અને થોડુંક કરેક્શન આવે છે તો બાયની જ સ્ટ્રેટેજી રાખવી જોઈએ. ખાસ કરીને સૌથી પહેલાં હળદરની વાત કરીએ તો મને લાગે છે કે 16,900 સુધીનું લેવલ આપણને જોવા મળી શકે છે. તો ત્યાંથી હું લોંગને રિકમેન્ડેશન આપીશ 17,300ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 16,700નો. અને ધનિયાની પણ વાત કરીએ તો ધનિયામાં પણ મને લાગે છે કે આ કરેક્શન જે છે એ 7,900 સુધી આવી શકે છે. તો ત્યાંથી હું લોંગ કરવાની રિકમેન્ડેશન આપીશ 800નો ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 7,800નો. જીરામાં મને નથી લાગતું કે કોઈ મોટી તેજી આવે. આઈ થિંક જીરામાં ક્લિયરલી એવોઇડ જ કરવું જોઈએ કારણ કે આમાં ના મોટું કરેક્શન આવશે બટ કેમકે સપ્લાય વધારે છે એટલે મોટી તેજી પણ નહીં આવે. ઓકે, તો અહીંયા આગળથી હળદર અને ધાણામાં ખરીદારી કરીને ચાલવાની સલાહ મસાલા પેકમાં બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જ ભાવિકજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને એગ્રી નોન એગ્રી કોમ્યુનિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર.